બોલો સદગુરુદેવની જય। गुरु ऐसा कीजिए जैसे पूनम के चांद। गुरु ऐसा कीजिए जैसे पूनम के चांद। तेज करे पण तपे नहीं, उपजावे आनंद कबीरा, उपजावे आनंद। કબીરજીએ આ દોહામાં ગુરુ કેવા હોવા જોઈએ અને ગુરુ કેવા કરવા જોઈએ એની સમજણ આપી છે। ગુરુ એવા હોવા જોઈએ કે જેવી રીતે પૂનમનો ચાંદ હોય છે તે શીતળતા અને પ્રકાશ બંને આપે છે, પરંતુ તે તેના પ્રકાશ દ્વારા કોઈને દઝાડતો નથી। જેમ કે જે સૂર્ય હોય છે, દિવસનો તાપ, તેનો પ્રકાશ એટલો બધો પ્રખર અને તેજ હોય છે કે તે આપણને દઝાડે છે અને આપણે તેની સામે જોઈ પણ નથી શકતા। પરંતુ ચંદ્રનું તેજ એવું હોય છે કે આપણે એની પ્રકાશનો આનંદ પણ લઈ શકીએ છીએ અને એની શીતળતાનો પણ। તો ગુરુ મહારાજ પણ એવા હોવા જોઈએ કે જે એમની વાણી દ્વારા આપણને શીતળતા બક્ષે। તે ક્રોધ કરે તો પણ આપણને તે પ્યારા લાગે, વહાલા લાગે। તો કબીરદાસજીએ આ દોહામાં સદગુરુ ચંદ્ર સમાન હોવા જોઈએ એવી વાત જણાવી છે। અને આમ પણ સાચા જે સંત અને ગુરુઓ હોય છે એ ચંદ્ર જેવા જ હોય છે। તે એમના વાણી અને સત્સંગ દ્વારા સતત માનવ જીવનના મનોને સતત આનંદ અને ઉત્સાહથી તે શીતળતા જ આપે છે। ક્યારેય એ આપણને કોઈ પણ પ્રકારનું દુઃખ પહોંચાડવા નથી માગતા। તો આપણે ગુરુ એવા શોધવા જોઈએ કે જે ચંદ્ર સમાન હોય। બોલો સદગુરુદેવની જય।